સમગ્ર ગુજરાતમાં આવેલા 22 મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન વિસ્તારમાં શિકોતરમાં ટાપુ ખાતે કોસ્ટલ આઈજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે આવેલ શિકોતર માતાના મંદિર પરિસરમાં લાઇટ હાઉસ ખાતે 79માં સ્વતંત્રતા દિનની નિમિત્તે કોસ્ટલ ડીઆઈજી પ્રવીણસિંહ માલ દ્વારા 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરાયું હતું। સમગ્ર ગુજરાતમાં આવેલા 22 મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન વિસ્તારમાં શિકોતર માતાના મંદિર પરિસરમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જાફરાબાદના માછીમારોને કોસ્ટલ આઈજી દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે ટૂંકી માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત દરિયાઈ સુરક્ષા અંગે લોકોને માહિતગાર કરાયા હતા અને દરિયાઈ ટાપુની મુલાકાત પણ કરી હતી। આ ધ્વજવંદનમાં જાફરાબાદના દરેક સમાજના આગેવાનો તથા પત્રકાર મિત્રોએ આઈજીની પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું। આ પ્રસંગે દરેક સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે શિકોતરમાં ટાપુ જે મરીન પોલીસના વિસ્તારમાં આવે છે, જાફરાબાદ મરીન પોલીસના વિસ્તારમાં આવે છે, અમરેલી જિલ્લાનો આ એક ભાગ છે। આ ટાપુ ઉપર જે ભારત સરકારની જે સૂચના છે એ અનુસંધાને અને ગુજરાત પોલીસ તરફથી હું આઈજી કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત સ્ટેટ ધ્વજવંદન નિમિત્તે અહીંયા આવ્યો છું। આ વિસ્તારના માછીમાર ભાઈઓ અને આ વિસ્તારના સમગ્ર લોકો જે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે અને અન્ય ધંધા સાથે જે લોકો સંકળાયેલા છે એ સૌને હું આ 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કોસ્ટલ સિક્યુરિટીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 22 મરીન પોલીસ સ્ટેશન છે અને આ 22 મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ એક અમરેલી જિલ્લાનું મરીન પોલીસ સ્ટેશન છે। કોસ્ટલ એરિયાના સુરક્ષા માટે કોસ્ટલ વિસ્તારમાં અને દરિયામાં ફિશિંગ કરતા ફિશરમેન માટે સુરક્ષા અને સાથે સાથે દેશની સુરક્ષા માટે આ મરીન પોલીસ કામ કરી રહી છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં મરીન પોલીસની જે કામગીરી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે। કોઈ લો એન્ડ ઓર્ડરના ખાસ પ્રશ્નો નથી। ફરીને હું આ બાબતે આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। થેન્ક યુ। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।